મતગણતરીના 2 કલાક પૂર્ણ થવા આવી રહ્યા છે અને મતગણતરીના 2 કલાકની અંદર જે પ્રાથમિક વલણો છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે એનડીએ સરકાર બનાવી શકે છે, પરંતુ આજે હાલની વિધાનસભાની જે પરિસ્થિતિ છે તે અમે આપને બતાવી રહ્યા છે। 243 બેઠકમાંથી 166 બેઠક પર એનડીએ આગળ, મહાગઠબંધન એમજીબી 71 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। જન સુરાજ પાર્ટી જેએસપી પ્રશાંત કિશોર આ વખતે મેદાનમાં આવ્યા, જે 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે ને અધર્સ જે અન્ય લોકો છે તે 3 બેઠક પર અત્યારના આગળ ચાલી રહ્યા છે। રાહ જોવામાં આવી રહી છે આ બેઠકો પરિણામમાં ક્યારે પરિણમે છે, કારણ કે જેમ જેમ જીત અને પરિણામ થતા જશે તેમ તેમ એ વાત સ્પષ્ટ થતી જશે કે કઈ જગ્યાએ કઈ બેઠકો પર કોણ આગળ ચાલી રહ્યું છે। નીતિશ કુમાર આગળ ચાલી રહ્યા છે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે, બીજી તરફ તેજસ્વી આગળ ચાલી રહ્યા છે પોતાની બેઠક પરથી તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે, પરંતુ અહીંયા આગળ જે બદલાવ છે તે એ પ્રમાણે જોવા મળી રહ્યો છે કે 100 બેઠક વલણમાં એનડીએ ગઠબંધનને મહાગઠબંધનથી વધુ મળી રહી છે। જ્યાં આગળ મહાગઠબંધન 69 બેઠક પર છે, 100 બેઠક વધુ એનડીએ ગઠબંધનને જોવા મળી રહી છે અને આ તમામે તમામ વલણ જે પરિણામમાં પરિવર્તિત થતા સમય નહીં લાગે। બીજેપી 73 બેઠક પર, જેડીયુ 75 બેઠક પર, એલજેપી જે ચિરાગ પાસવાનની બેઠક છે જેને લઈને વિશાલભાઈ પણ વાત કરતા હતા યુવાઓના મત મળી શકે છે તેઓને, તો એ 14 બેઠક પર આગળ ચાલી રહે છે। પાર્થિવરાજભાઈ આપની પાસે પણ આવી રહ્યો છું, અને હવે કદાચ ચૂંટણી પ્રચારનો સમય જતો રહ્યો છે, આક્ષેપ પ્રત્યાક્ષેપનો સમય જતો રહ્યો છે, મહાગઠબંધન સાથે આવવું, ભૂતકાળનો પણ અનુભવ, આ વખતનું પણ વર્તમાનનું પણ એનાલિસિસ, જે પરિણામ ઈચ્છતા હતા કદાચ એ નથી મળી રહ્યું, પરંતુ સારું પરિણામ જોઈ રહ્યા છો પહેલા કરતા? સિદ્ધાર્થભાઈ, હું ખાસ કરીને અત્યારે જે ટ્રેન્ડ આપના ચેનલ ઉપર ચાલી રહ્યો છે એ સ્પષ્ટ ક્લિયર એવું દર્શાવે છે કે મહાગઠબંધનને જેટલો સપોર્ટ મળવો જોઈએ એટલો નથી મળી રહ્યો, હાલ પૂરતી વાત કરું વલણ પ્રમાણે જ આપણે વાત આવું અપેક્ષિત પરિણામ નહોતું સ્પષ્ટપણે। બીજી વાત કે જ્યારે રાજનીતિની વાત હોય તો લાઇક માઇન્ડેડ પાર્ટીઝ જોડે બેસવાની વાત હોય તો ભાઈ ક્લેરિટી છે કે ભાઈ આ દેશની એકતા અખંડિતતા માટે જે સેક્યુલર માइंडेड पार्टीज છે કે જે દેશને એક રાખવા માંગે છે, દેશને अप्रत्याशित जीत से एनडीए आगे बढ़ रहा है और ये टीम एनडीए की जीत है। मैं हमेशा कहता हूं कि जनता उनको ही वोट करती है जो धरातल पे काम करते हैं। कोई भी आप नैरेटिव बना ले, कोई भी झूठ फैला ले, जनता को मालूम है कि उसके जीवन में किसने बेहतरी की है, वोट सिर्फ उसको देना है। वो मोदी जी इतने साल, आज एंटी इनकम्बेंसी का एक कंसेप्ट होता था पॉलिटिक्स में, आज मोदी जी ने नेशनली उस कंसेप्ट को बीट किया और बिहार में नीतीश जी की एनडीए की सरकार ने उसको बीट करके दिया है। और जहां आप जानते हैं कि बिहार एक ऐसा राज्य है कि वहां राजनीति हवा में है और वहां पे अगर एक व्यक्ति 20 साल से एक सरकार आगे जा रही है तो उसके मायने हैं कि सही में विकास हुआ है, धरातल पे विकास हुआ है। बातें डेटा की नहीं है, बातें परफॉर्मेंस की है। और टीम एनडीए की जब जीत हुई है तब जनता का मैं धन्यवाद करना चाहूंगा बिहार का। वहां मैं कई महीनों से था, एक सेंटीमेंट था, पर अब जब अपेक्षा टीम एनडीए से इतनी बड़ी है तो आपको विश्वास दिलाता हूं कि जो आपका विश्वास है हम उसको कायम करेंगे और जो 20 साल में काम हुआ उसकी रफ्तार बढ़ा के 5 साल में उसको आगे बढ़ाएंगे। लेकिन सर, ऑपोजिशन की तरफ से जो स्टेटमेंट आ रहे हैं वो ये है कि एसआईआर में आपने ऑलरेडी 60 लाख वोट जो है वो तो काट दिए, तो अब जो रुझान है वो आपके ही ट्रेंड में आएंगे क्योंकि बचे कच्चे वोट जो है वो आपके हैं। अब देखिए, विपक्ष का जो हाल हुआ है, जब परिणाम पे तो बोल नहीं पाएंगे, उनको सब्जेक्ट चाहिए, उनको भी अपनी राजनीति चलानी है। तो आज जब जनता ने हमको अब आशीर्वाद दिया है तो मैं अब उनको और उनके ऊपर वार करके उनकी परिस्थिति और खराब करना नहीं चाहूंगा। उनके मुद्दे उछालते रहे, जनता को तय करने दीजिए। और शाम को उनका जो ठेला है चुनाव आयोग के दफ्तर के बाहर वोट चोरी का लगने वाला है, वो निश्चित है। वो एग्जिट पोल में नहीं दिखाया था, पर मैं आपको एग्जिट पोल में बात कर रहा हूँ। धन्यवाद। એટલે સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને અપેક્ષિત પરિણામો હાલ પૂરતા જે ટ્રેન્ડ છે એમાં નથી દેખાઈ રહ્યા, પણ સ્પષ્ટપણે અમારી જે રાજનીતિનો મુદ્દો છે, લોકતંત્રને ટકાવવાના મુદ્દાની વાત હોય અથવા તો આ દેશના યુવાનોને રોજગારી આપવાની વાત હોય, આ દેશની મહિલાઓના સશક્તિકરણની વાત હોય, એ જ રીતે આ દેશના નાના એટલે કે એમએસએમઈ અને એ જે ઉદ્યોગો છે એને ફરી સ્ટ્રેન્થન કરવાની વાત હોય, ઓલવેઝ અમે જ્યારે રાજનીતિની વાત કરી છે, સકારાત્મક રાજનીતિની વાત કરી છે, ડંકાની ચોટ ઉપર જે કીધું છે કર્યું છે, એ પછી કર્ણાટક હોય, તેલંગાના હોય કે હિમાચલ હોય, દેવા માફીની વાત આવે તો ખેડૂતોના દેવા પણ માફ કર્યા છે। અમે ક્યારેય ખોટા વાયદાને જુમલા આપ્યા નથી। સ્પષ્ટપણે પરિણામ જે પણ આવે પણ જે મુદ્દાની રાજનીતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભૂતકાળમાં પણ કરતી હતી, આજે પણ એ જ રાજનીતિ કરે છે અને આવનારા સમયમાં પણ એ જ રાજનીતિ કરશે। એ રાજનીતિ આ દેશને એક અખંડિત રાખવો, આ દેશના યુવાનો માટે શું સારું છે, શું યોગ્ય છે એ મુદ્દાની વાત કરવી, આ દેશના વેપારીઓ માટે શું સારું છે, શું યોગ્ય છે એની દિશામાં કામ કરવું, શિક્ષણના ક્ષેત્રમાં શું થઈ શકે, આરોગ્યના ક્ષેત્રમાં શું થઈ શકે, આ પોઝિટિવ ચર્ચાઓ
ઓલવેઝ કોંગ્રેસના નેતાઓ કરતા આવ્યા છે ઠીક છે. અને